મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર તમને વાહન ખરીદવા માટે તમને સહાય આપવામાં આવશે। તો વાહન ખરીદવા માટે સરકાર તમને 5 લાખ રૂપિયાની ડાયરેક્ટ સહાય બેંક ખાતાની અંદર ચૂકવશે। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે આ યોજના માટે ફોર્મ ક્યાં ભરવાના અને કોને સહાય મળશે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ અત્યારે યોજના મત્સ્યપાલન યોજના તરીકે અત્યારે યોજના ચાલુ છે। તો મિત્રો આની અંદર રેફ્રિજરેટર જે વાહન છે એ ખરીદવા માટે તમને સરકાર 50% સહાય આપશે। એટલે કે દરિયાઈ અંતર્ગત જે મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત જે માછલી માટે જે રાજ્ય સરકાર દ્વારા જે રેફ્રિજરેટર વાહન જે સરકાર ખરીદવા માટે તમને સહાય આપશે। તો મિત્રો આ જે સહાય અંતર્ગત આપણે વાત કરીશું રેફ્રિજરેટર વાહન યુનિટ કોસ્ટ દર એટલે કે 10 લાખની વાહન છે તો સરકાર તમને 50% એટલે કે 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે। ખરેખર જો ખરીદવામાં 50% બેમાંથી ઓછું હોય એ સરકાર તમને ચૂકવશે। તો આ અંતર્ગત અમુક જે બાબતો તમારે ધ્યાન રાખવી પડશે। તો અરજદાર દ્વારા અરજી પ્રક્રિયા લઈને નાણાકીય સહાય ચૂકવવાની સુધીની આખી પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ પર તમારે કરવાની રહેશે। મિત્રો લાભાર્થી ગુજરાત સરકારની જે રાજ્યની વતની હોવા જોઈએ। તો લાભાર્થી મત્સ્ય વેચાણ માટે છૂટક જથ્થાબંધ વેડિંગ લાયસન્સ મેળવેલું હોવું જોઈએ। તો લાભાર્થી રેફ્રિજરેટર વાહનની ખરીદી ઓથોરાઇઝ ડીલર ઉત્પાદન કંપની ડીલર પાસેથી ખરીદવાની રહેશે। તો મિત્રો સરકાર દ્વારા જે નક્કી કરેલા ડીલર છે ત્યાંથી તમારે આ વાહન ખરીદવાની રહેશે। તો આપણે વાત કરીએ લાભાર્થી સૈદ્ધાંતિક સહાય મંજૂર કરવાની સત્તા વિભાગીય કચેરી વડાની રહેશે। તો મિત્રો આની અંદર જિલ્લા કચેરી રેફ્રિજરેટર વાહનની ખરીદી ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે અને તથા ખરીદી બિલ જે પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। તો સરકારશ્રી તથા ખાતાના વડા તરીકે વખતો વખત જે સુધારા વધારા કરવામાં આવે તે એવું માન્ય રહેશે। તો સહાય ચૂકવણું લાભાર્થી ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જે એકાઉન્ટ છે એની અંદર જમા કરવામાં આવશે। મિત્રો અરજી ડ્રો સિસ્ટમથી મંજૂર કરવામાં આવશે। મિત્રો ગુજરાતની અંદર જે લક્ષ્યાંક હોય એ અંતર્ગત તમને સહાય મળશે। તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન 31/12/2023 સુધી તમે અરજી કરી શકો છો। મિત્રો મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો સરકાર તમને આ પ્રકારની વાહન ખરીદવા માટે 5 લાખ સુધીની સહાય તમને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આપવામાં આવશે। તો મિત્રો આ તે આજની અગત્યની માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।